નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌવસાવણમ યશો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવે સિંબળમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલપત્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. આજથી સંવેગ રંગશાલા ગ્રંથના પ્રવચનોનો શુભારંભ થઈ રહેલો છે. 16,000 શ્લોક પ્રમાણ આ ગ્રંથ એક મહાન આચાર્ય ભગવંત જેમને આ ગ્રંથની રચના કરી. સૌથી પહેલા આપણે આ ગ્રંથોનો પરિચય લઈ લઈએ. લગભગ આજથી 1,000 વર્ષ પૂર્વે બનેલો, જેમાં 4 મહાદ્વાર છે અને દરેક મહાદ્વારની અંદરમાં અલગ પેટા ભેદ છે અને લગભગ 10,000 થી 15,000 ગાથાની અંદરમાં વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો આ ગ્રંથ. આ ગ્રંથના કર્તા છે આચાર્ય શ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજીના શિષ્ય આચાર્ય શ્રી જીનચંદ્ર સુરીશ્વરજી માર સાહેબ. આ ગ્રંથ લખવાની અંદરમાં સૌથી મોટી કોઈએ સહાય કરી હોય તો એ જમાનાના શેઠ હતા, સિદ્ધવીર શેઠ. આ શેઠે આ મહાત્માને ખૂબ સહાય કરી. આ ગ્રંથની અંદરમાં લખ્યું છે અંતિમ ચરણની અંદરમાં, અંતિમ પંક્તિની અંદરમાં, કે આ શેઠની સહાયથી છત્રાવલી નામની નગરીની અંદરમાં પાસનાગ નામના શ્રાવકની વસ્તીની અંદરમાં રહી વિક્રમ સંવત 1125 મતલબ 1125 1125ની સાલની અંદરમાં આ ગ્રંથની રચના થઈ. આજે વિક્રમ સંવત 2082 ચાલે છે. વિક્રમ સંવત 2082 એટલે લગભગ 1,000 વર્ષથી પણ વધુ પ્રાચીન આ ગ્રંથ થયો. આ ગ્રંથ જ્યારે બન્યો ત્યારે તો પરમાત્મા મહાવીર હાજર હતા નહીં, પરંતુ આ ગ્રંથની અંદરમાં જે કથા વસ્તુ આવે છે, આ ગ્રંથની અંદરમાં જે કથા નાયક છે, જે રાજા છે, પછી મુનિ બન્યા છે અને એમને પોતાની અંતિમ આરાધના કરવાની એક તલબ જાગી, એક ઈચ્છા થઈ, એક ભાવના થઈ, એક ઝંખના પેદા થઈ. એ હર એક વ્યક્તિના હૃદયની અંદરમાં આવી ઝંખના હોવી જોઈએ કે મારે જીવનનો અંતિમ આરાધનાને સુંદર મહાકુંભ પ્રાપ્ત કરવો છે. તો પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં આ રાજા હતા જેમને પ્રભુ મહાવીરના હાથે દીક્ષા લીધી. નવ દીક્ષિત આ મુનિવર પૂજ્ય ગણધર ગૌતમ સ્વામીજીની પાસે ગયા અને જઈને પછી એમને જે સવાલ પૂછ્યો અને એમના સવાલોના જવાબની અંદરમાં ગણધર ગૌતમ સ્વામીજીએ જે આખી વાતો બતાવી, અંતિમ આરાધના કરવાના 4 પેટાભેદ, 4 મહાદ્વાર, એની અંદરમાં રહેલા પેટાભેદ, આ બધું જ જે ગ્રંથની અંદરમાં વિસ્તારથી વર્ણન કરવા માટે આવ્યું. લગભગ 10 થી 15,000 શ્લોક છે આ ગ્રંથના. આમ જોવા જાવ તો 15,000 અને વચ્ચેના અવાંતર શ્લોકોને કાઢી દો તો 10,000 શ્લોકોનો બનેલો આ ગ્રંથ છે. અને જેને વાંચતા હૃદયની અંદરમાં સંવેગની ભાવનાઓ પેદા થાય. તો આ સંવેગ રંગશાલા નામનો આ ગ્રંથ આચાર્ય શ્રી જીનચંદ્ર સુરીશ્વરજીએ બનાવેલો. છત્રાવલી નગરી, પાસનાગ શ્રાવક એની વસ્તીની અંદરમાં, જૂના જમાનાની અંદરમાં એવું હતું કે શ્રાવકોના એટલા મોટા ઘર, શ્રાવકોની એટલી મોટી હવેલી, શ્રાવકોના એટલા મોટા બંગલા કે એ બંગલાની અંદરમાં મહાત્માઓ રહેતા હતા. એ બંગલાની અંદરમાં ઉપાશ્રયો હતા. એ હવેલીની અંદરમાં એક વસ્તી બનાવેલી હોય જ્યાં આચાર્ય ભગવંતો ઉતરે, મુનિ ભગવંતો ઉતરે, સમણી ભગવંતો ઉતરે, સ્વાધ્યાય કરે, એનું ઘર સહ્યાતર બને અને એના ઘરની અંદરમાં રહી અને મહાત્માઓ ગ્રંથો ભણે, સ્વાધ્યાય કરે. આ આચાર્ય જીનચંદ્ર સુરીશ્વરજી મહારાજ એ જમાનાના પાસનાગ નામના શાવકની વસ્તીની અંદરમાં રહી અને આ ગ્રંથની રચના કરી. આ બધાને આ ગ્રંથની અંદરમાં યાદ કરીને મહાત્માએ અમર બનાવી દીધા. આપણે એ ગ્રંથ ઉપરનો આજે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પરમાત્મા મહાવીરના સમયથી આ કથા ચાલી આવતી હતી. એટલે આ કથાનું ઉદ્ગમ બિંદુ, આ મહાગ્રંથ એનું ઉદ્ગમ બિંદુ પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં પડેલું છે. પ્રભુ મહાવીર જ્યારે આ ધરતી ઉપર આ પૃથ્વીને પવિત્ર કરતા વિચરતા હતા એ સમયની આ કથા અને એ સમયમાંથી ઉત્પન્ન થયેલી આ એક કથા અને એમાંથી આ બધો વિસ્તાર આપણને જાણવા માટે મળ્યો. તો સંવેગ રંગશાલા નામનો આ ગ્રંથ, એના 4 મહાદ્વાર, એ 4 મહાદ્વારનો પરિચય તમને બતાવી દઉં. સૌથી પહેલું દ્વાર આવે છે પરિકર્મ વિધિ દ્વાર. દ્વાર એટલે એક જાતનો વિભાગ, એક જાતનું ચેપ્ટર. આપણી ભાષામાં ચેપ્ટર સમજો, જેને દ્વાર કહેવાય.
એમને ઉપમા આપી છે કે આ સંવેગ રંગશાલા એક મોટું નગર છે. સંવેગ રંગશાલા એક મોટો મહાલય છે અને મહાલયને જેમ 4 દરવાજા હોય, જેમ ચૌમુખી જિનાલય હોય તો કેવા એના 4 દરવાજા હોય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. એવી રીતે આ મહાકાય ગ્રંથ 15,000 10,000 શ્લોક પ્રમાણ આ ગ્રંથ છે. એના પણ 4 દરવાજા છે, 4 મહાદ્વાર છે. એમાં સૌથી પહેલું દ્વાર આવે છે પરિકર્મ વિધિ દ્વાર. પરિકર્મ કોને કહેવાય, શું કહેવાય એ બધું આગળ બતાવી રહીશ. પરિકર્મ વિધિ દ્વારની અંદરમાં 15 અવાંતર દ્વાર છે. એક મુખ્ય દ્વાર, એની અંદરમાં 15 પેટા દ્વાર. દ્વાર એટલે વિભાગ, ચેપ્ટર. બીજા એના 15 વિભાગ છે પરિકર્મ વિધિની અંદરમાં. બીજા નંબરનું ગણ સંક્રમણ દ્વાર છે. કોઈને આરાધના કરવી છે, અંતિમ આરાધના જીવનમાં કરવી છે તો સૌથી પહેલા પરિકર્મ કરવું પડે. પરિકર્મ કર્યા પછી ગણ સંક્રમણ કરવું પડે. બહુ જાણવા જેવી આ વિધિ છે. અંતિમ સમયની આરાધના અંતિમ સમયે નથી કરવાની. આ બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. આપણા મગજની અંદરમાં એવી ગલતફહેમી છે કે ગુરુદેવ આ સંવેગ રંગશાલા ગ્રંથ જો અંતિમ આરાધનાનો અમૃત કુંભ હોય તો હજી તો મારો અંતિમ સમય ક્યાં આવ્યો છે. હું એને કહું છું કે મારો જીવનનો કયો સમય અંતિમ સમય છે એ આપણે જાણી શકીએ છીએ. હજી ક્ષણ પહેલાં જે હસતા હતા, ખીલતા હતા, રમતા હતા, બોલતા હતા, ચાલતા હતા, ખાતા હતા, સૂતા હતા, આપણી સાથે રહેતા હતા, ફરતા હતા, આ સમાજની અંદરમાં જીવતા હતા, એવી કેટલી વ્યક્તિઓ એક ક્ષણ પછી આ વિશ્વમાંથી વિદાય પામી જાય છે. આપણને આશ્ચર્ય થાય, આપણને આઘાત લાગે. સમાચાર આપણને મળે કે ભાઈ પેલા ભાઈ તો ગયા અને આપણે ભોચક્કા રહી જાય. અરે અભી તો મેરે સાથ થે, हम साथ में थे, बाजार में साथ में थे, वो अपने घर गए, मैं मेरे घर गया અને ત્યાં સમાચાર આવ્યા કે ભાઈ એ વ્યક્તિ તો દુનિયામાંથી ઉપડી ગઈ છે. કયો સમય અંતિમ સમય છે એ આપણે જાણી શકતા નથી. એટલે બાળક માના પેટમાંથી જ્યારથી જન્મે ત્યારથી જ એને અંતિમ આરાધનાની શરૂઆત કરવાની છે. પછી જેમ જેમ સમજણ અવસ્થાની અંદરમાં આવતા ગયા આપણી પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક આરાધના, ચાહે સામાયિક હોય, પૂજા હોય, પતિક્રમણ હોય, મારી સાધુ જીવનની ક્રિયા હોય, પ્રવચન શ્રવણ કરવું હોય, હું ઓડિયો પ્રવચન આપું છું, તમે સાંભળો છો, ગ્રંથોનું વાંચન કરીએ, આ બધી જ આપણી અંતિમ આરાધનાની તૈયારી રૂપે થવું જોઈએ. કયા સમયે અંતિમ સમય આવે છે કોઈ જ ખબર નથી. કોઈ કહેતા કોઈ નથી જાણી શકતું. અરે હરતા ફરતા સાધુ એક કારની ટક્કર લાગે, બસની ટક્કર લાગે, વિહારની અંદરમાં સહેજ ગલતફહેમીમાં રહ્યા અને સીધા જ કાર ધર્મ પામી જાય. રોડ ઉપર ગાડી ચલાવો છો, એક નાની સી ગલતી, છોટી સી ગલતી અને આપણે કદાચ દુનિયામાંથી ઉપડી જઈએ તો ત્યારે ક્યાં આપણને અંતિમ સમયની આરાધના કરવાનો મોકો મળવાનો. એટલા માટે આ ગ્રંથ દ્વારા ગુરુ ગૌતમ સ્વામીજી નૂતન દીક્ષિત એક મુનિવરને અંતિમ આરાધનાનો અમૃત કુંભ બતાવે છે કે આ અમૃત કુંભ છે એને તમારી પાસે કાયમ માટે રાખજો. ગમે ત્યારે આ અમૃત કુંભ કામ લાગશે. આ પ્રવચનનું શ્રવણ એટલા માટે જરૂરી છે કે પ્રત્યેક સાવક સાવિકાઓએ પ્રથમ સમયથી અંતિમ આરાધના માટે તૈયાર રહેવાનું છે. કારણ કે મોત ગમે ત્યારે આવી શકે છે. ક્યારે પણ મોત આપણા દરવાજા ખખડાવી શકે, આપણા જીવનના દરવાજા ખોલી અને મોત ગમે ત્યારે પ્રવેશી શકે છે. તો એવા સમયની અંદરમાં ક્યાં આપણે તૈયારી કરવાના હતા. એટલા માટે અંતિમ આરાધનાનો અમૃત કુંભ આ ગ્રંથ છે. તો સૌથી પહેલાં એના માટે પરિકર્મ કરવું પડે. એટલી જાતના પરિકર્મો છે. શું પરિકર્મ કરવા પડે? પ્યોર શાસ્ત્રીય શબ્દ છે પરિકર્મ. એનો હું તમને બીજો અર્થ બતાવીશ. એ બધું જ્યારે જ્યારે દ્વાર આવશે ત્યારે બતાવીશ. એમાં 15 પેટા દ્વાર છે. બીજા અવાંતર દ્વાર. પછી બીજા નંબરનું દ્વાર છે ગણ સંક્રમણ દ્વાર, જેની અંદરમાં 10 પેટા દ્વાર છે. ત્રીજા નંબરમાં આવે છે મમત્વ વિમોચન દ્વાર. આખી પ્રક્રિયા છે. જે વ્યક્તિને અંતિમ આરાધના તરફ આગળ વધવું છે એને પહેલાં પરિકર્મ કરવાનું, પછી ગણ સંક્રમણ કરવાનું, પછી એને સર્વ પ્રકારના મમત્વથી રહિત બની જવાનું. સાપ જેમ કાંચરી ઉતારે, સાંજ પડે અને વ્યક્તિ જેમ પોતાના શરીર ઉપરથી જૂના કપડાં ઉતારીને નવા કપડાને કેટલી આસાનીથી પહેરી લે છે, એવી રીતે સર્વ પ્રકારના મમત્વોને એને દૂર છોડી દેવાના. જેને આપણી ભાષામાં કહેવું હોય તો કહી શકાય આર્ટ ઓફ ડિટેચમેન્ટ. અટેચમેન્ટ બહુ કર્યું. આ સુધીની અંદર બધા સંબંધોમાં અટેચ થયા, દરેક વ્યક્તિની સાથે અટેચ થયા, એની સાથે જોડાયા. હવે આર્ટ ઓફ ડિટેચમેન્ટ મતલબ મમત્વ છોડવાનો અધિકાર. એની અંદરમાં 9 પેટા દ્વાર છે અને ચોથા નંબરનું દ્વાર છે સમાધિ દ્વાર. એના 9 પેટા દ્વાર. ફરી વખત પરિકર્મ વિધિ દ્વાર, એના 15 પેટા દ્વાર. ગણ સંક્રમણ દ્વાર, એના 10 પેટા દ્વાર. મમત્વ વિમોચન દ્વાર, એના 9 પેટા દ્વાર. પેટા દ્વાર એટલે એના અવાંતર ચેપ્ટર. એક ચેપ્ટરની અંદર બીજા અવાંતર ચેપ્ટર જે આવે
એક મુખ્ય ચેપ્ટર પરિકર્મ, એના 15 બીજા અવાંતર ચેપ્ટરો, ગણ સંક્રમણ દ્વાર એના 10 પેટા દ્વાર, મમત્વ વિમોચન દ્વાર એના 9 પેટા દ્વાર, સમાધિ દ્વાર એના 9 પેટા દ્વાર, ટોટલ કુલ મલાવીને 43 પેટા દ્વારની અંદરમાં ફેલાયેલો આ ગ્રંથ છે. આ ગ્રંથનું નામ છે સંવેગ રંગશાલા. સંવેગની રંગશાલા છે. રંગશાલા એટલે આમ નૃત્ય ભૂમિ થાય, નૃત્યશાલા થાય. આમ રંગશાલાનો મતલબ સંસ્કૃતમાં જોવા માટે જાઓ ને તો આજની ભાષામાં થિયેટર કહેવાય, આજની ભાષામાં રંગમંચ કહેવાય, આજની ભાષાની અંદરમાં નાટ્ય ગૃહ કહેવાય, કે જ્યાં નૃત્યો થાય, જ્યાં રંગો ભજવાય, જ્યાં નાટક વગેરે ભજવાય, જ્યાં નૃત્ય ડાન્સ વગેરે થાય, જેમાં જે ડાન્સ એકેડેમી હોય છે, એવી રીતે આ રંગશાલા છે. તો આ રંગશાલા શેની છે? સંવેગની રંગશાલા છે. સંવેગ કોને કહેવાય, શું કહેવાય એ તો બતાવી દઉં છું, પણ જુદા જુદા ઉદ્દેશાને અનુસાર અલગ અલગ પ્રકારના રંગો આમાં બતાવેલા છે અને અનેક પ્રકારની શાખા એની અંદરમાં રહેલી છે. મુખ્યતયા સંસારની રંગશાલા છે અને સંવેગ રંગશાલા છે. આખો સંસાર પણ એક રંગશાલા છે. એની અંદરમાં સંવેગની રંગશાલા, કેવી રીતે સંવેગ પેદા થાય એ પણ વાત આપણે આની અંદરમાં જોઈશું. તો આ ગ્રંથ સંવેગ રંગશાલા, સંવેગ અને નિર્વેદમાં ક્યાં તફાવત પડે એની પહેલાં આ ગ્રંથ શરૂ કરતા પહેલાં આ આચાર્ય જીનચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ જે લોકોને વંદના કરી છે, આપણે પણ વંદના કરવી છે. આજે આપણું પ્રથમ પ્રવચન, આ સંવેગ રંગશાલાનું પ્રથમ પ્રવચન. આ પ્રવચન આપતા આપતા મને પણ કોઈ પણ જાતનું શારીરિક, માનસિક, વાચિક, કાયિક કોઈ પણ જાતનું અંતરાય કર્મ ન નડે, કોઈ પણ જાતનો અંતરાય ન ઉદ્ભવે. અને આ ઓડિયો પ્રવચનનો જે વિશાળ શ્રોતા વર્ગ છે, 1.5 લાખ, 1.5 લાખ સુધી વિસ્તરેલો આ જે ઓડિયો પ્રવચન શ્રોતા વર્ગ છે, એને પણ કોઈ પણ જાતનું શારીરિક, માનસિક, વાચિક અને કાયિક વિઘ્નો ન નડે. વિઘ્નોની પરંપરાને દૂર કરવા માટે મંગલ કરવું જરૂરી છે. અને દરેક ગ્રંથકાર પોતાના ગ્રંથની શરૂઆતની અંદરમાં મંગલ કરીને જ પછી આગળ વધે છે. અમે પણ જેમ પ્રવચન શરૂ કરીએ ને તો સૌથી પહેલાં મંગલાચરણ કરીએ છીએ. હું આ ઓડિયો પ્રવચન પણ શરૂ કરું છું તો એની પહેલાં એક નવકાર અને મંગલમ ભગવાન વીરો, આ એક મંગલ કરીને શરૂ કરું છું. તો આ એક પૂર્વોની પરંપરા છે, આ એક ગ્રંથકારોની પરંપરા છે. કોઈ પણ ગ્રંથ શરૂ કરતા પહેલાં વિઘ્નોને દૂર થાય એટલા માટે મંગલ કરવાની પરંપરા છે. તો આચાર્ય જીનચંદ્ર સુરીશ્વરજીએ આટલો વિરાટ કાય ગ્રંથ બનાવ્યો. પ્રાકૃત ભાષાની અંદરમાં આ ગ્રંથ છે. દિશ્ય ભાષાઓની ભરમાર છે આ શબ્દોની અંદરમાં. આમ જોવા જઈએ તો બહુ ક્લિષ્ટ ગ્રંથ છે. એટલી બધી ઉપમા, એટલી બધી લૌકિક ઉપમાઓ અને એટલું બધું વર્ણન આ ગ્રંથોની અંદરમાં છે ને, પણ એ બધાને મોડિફાઈ, સિમ્પ્લિફાઈ, વેરીફાઈ કરી અને તમારી સમક્ષ એકદમ હળવી ભાષાની અંદરમાં, જેથી જીવનની અંતિમ આરાધના કરવા માટે આપણે તત્પર બનીએ, આપણે ઇઝીલી જીવનની અંતિમ આરાધના કરી શકીએ. એટલા માટે આ ગ્રંથની શરૂઆત કરતા પહેલાં આપણે પણ કેટલાક મંગલ જાણી લેવા છે કે આ મહાત્માએ કેટલા મંગલોને વંદન કર્યા છે. સૌથી પહેલાં ત્રિભુવન પૂજિત એવા શ્રી ઋષભદેવ પરમાત્માને આ ગ્રંથકારે નમસ્કાર કર્યા છે. તો આપણે પણ આદિનાથ દાદાને નમસ્કાર કરીએ, જે યુગાદી દેવ છે, જેમને આ ધરતી ઉપર મોક્ષ માર્ગને પ્રવર્તાવ્યો, જેમને આ અવસર પેઢીના 18 કોટી સાંગરોપમના અંધકારને દૂર કર્યો, ધર્મને પ્રવર્તાવ્યો, એવા આદિનાથ દાદાના ચરણોની અંદરમાં નમસ્કાર. બીજા નંબરની અંદરમાં નમસ્કાર કર્યા છે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કર્યા છે. આ એ સિદ્ધ પરમાત્મા છે કે જે જગતના સર્વ દુઃખોથી દૂર બની, જગતના સર્વ દુઃખોને દૂર કરી અને જે મોક્ષની અંદરમાં પધાર્યા છે, એવા સિદ્ધ પરમાત્માને નમસ્કાર કર્યા. ત્રીજા નંબરની અંદરમાં નમસ્કાર કર્યા છે મહાવીર પરમાત્માને, જેમના શાસનની અંદરમાં આપણે અત્યારે જીવી રહેલા છીએ. પરમાત્મા મહાવીરનું શાસન, જેમને ઉપસર્ગોની ફોજને હટાવી કર્મોની સામે દારૂણ યુદ્ધ કર્યું, 12.5 વર્ષની ઘોર સાધના કરી, એવા મહાવીર સ્વામી પરમાત્માને પણ નમસ્કાર કર્યા. હવે ત્રીજા નંબરના નમસ્કાર કરે છે ગુરુ ગૌતમ સ્વામીજીને, ગણધરોની પરંપરાના આદ્ય ગણધર, પરમાત્મા મહાવીરના ગણધર પરંપરાની અંદરમાં જે મુખ્ય ગણધર હતા એવા ગૌતમ સ્વામીજીએ નમસ્કાર કર્યા. ચોથા નંબરના નમસ્કાર કર્યા છે ઉપાધ્યાય ભગવંતોને, જે ઉપાધ્યાય ભગવંતો સૂતની પરંપરાને આગળ વધારે છે. કોઈ પણ ગ્રંથકાર ગ્રંથનું મંગલાચરણની અંદરમાં આવા બધા મહાપુરુષોને યાદ કરે છે. એમને યાદ કરતાં આપણા જીવનના વિઘ્નો દૂર થાય. કારણ કે આ મહાત્માએ જ્યારે પણ ગ્રંથ બનાવ્યો હશે તો એક પણ જાતનું વિઘ્ન આવ્યા વગર આ ગ્રંથ પૂરો થયો. અને એવું મંગલ કર્યું
કે 1000 વર્ષની ઉથલ પાથલ ભરી પરંપરાની અંદરમાં આ ગ્રંથ ટક્યો અને આપણા સુધી પહોંચ્યો. મેં તમને પહેલાં પણ બતાવેલું નીતિ વાક્યામૃત ગ્રંથની અંદરમાં કે કેટલી બધી સત્તાઓ આવી ગઈ, કેટલા બધા સત્તાના પલટાઓ થયા અને આ બધાના સમયની અંદરમાં આ ગ્રંથ ટકી ગયો, આપણા સુધી પહોંચ્યો. આપણે એની ઉપર સ્વાધ્યાય કરી શકીએ છીએ. સાંગો પાંગ ગ્રંથ મળ્યો છે, અડધો પણ નથી મળ્યો. મારો અડધો મળ્યો હોત તો પૂરેપૂરો 15,000 શ્લોકનો પૂરો ગ્રંથ આપણા હાથની અંદરમાં આવ્યો છે. તો આ પરંપરા જેમને ચાલુ રાખી એવા ઉપાધ્યાય ભગવંતોને પણ મારા નમસ્કાર. આ ઉપાધ્યાય ભગવંત સ્વાધ્યાય કરે અને કરાવે, મુનિ ભગવંતોને ભણાવે, સ્વયં ભણે અને એના દ્વારા આ સૂતની પરંપરા આગળ વધી. 5મા નંબરની અંદરમાં નમસ્કાર કર્યા છે કામદેવને જીતનારા એવા તપો નિધાન મુનિ ભગવંતોને. આ વિશ્વની અંદરમાં જેટલા પણ તપસ્વી મુનિ ભગવંતો છે, જે ઘોર તપસ્યા કરે છે, તપસ્યા કરીને જે લોકો કામદેવને જીતી લે છે એવા તપસ્વી મુનિ ભગવંતોને નમસ્કાર કરે છે. 7મા નંબરના નમસ્કાર કર્યા છે. 6ઠ્ઠા નંબરના નમસ્કાર કર્યા છે સર્વજ્ઞ ભગવંતોની મહાવાણીને. માનો આ દેશના આપીને ભગવાને આ વાણી પ્રકાશિત ન કરી હોત, પ્રભુએ એ યોજનગામીની વાણી જો બતાવી ન હોત તો ક્યાંથી આપણને આ બધો માર્ગ મળવાનો હતો. એ જીન વાણીને નમસ્કાર કર્યા. એ પરમાત્માના મુખમાંથી પ્રગટ થયેલી જે સૂત ગંગા છે, સૂત ગંગાને નમસ્કાર કર્યા છે અને એમાંથી આ બધું સૂત જ્ઞાન ઉદ્ભવ્યું. 7મા નંબરમાં નમસ્કાર કરે છે પરમાત્માના શાસનને. પ્રવચન જયવંતુ છે. પ્રવચન એટલે આ શાસન, જે શાસનની અંદરમાં આપણે અત્યારે રહેલા છીએ, પ્રભુ મહાવીરના શાસનને. આ શાસનને પણ નમસ્કાર કરીએ, કારણ કે પ્રભુની આ શાસનની વ્યવસ્થા ન હોત, કોણ આવી રીતે પ્રવચન આપત, કોણ આવી રીતે પ્રવચનો સાંભળત, કોણ આવી આપણને આ બધી પરંપરાને વ્યવસ્થાઓ આપત. તો આ શાસનના કારણે પણ આપણને આ બધી વસ્તુઓ મળી છે, એટલે એમને નમસ્કાર કર્યા છે. 8મા નંબરની અંદરમાં એવા મુનિઓને નમસ્કાર કર્યા છે જે મુનિ ભગવંતોએ આ શ્રુત લોકો સુધી પહોંચાડ્યું. ગુરુઓ અને મુનિઓને નમસ્કાર કર્યા છે, પોતાના ગુરુ ભગવંતોને, પોતે જેમની પાસે ભણ્યા. એમ કહેવાય છે કે આ જીનચંદ્ર સુરીશ્વરજી મહારાજ એ અભયદેવ સુરીશ્વર, નવાંગી ટીકાકાર અભયદેવ સુરીશ્વરજીના ગુરુભાઈ હતા. એટલે કે આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજીના 2 મુખ્ય શિષ્ય, આચાર્ય જીનચંદ્ર સુરીજી અને આચાર્ય અભયદેવ સુરીશ્વરજી, જેમને નવાંગી ટીકા બનાવી. આ નવાંગી ટીકાકાર તો એમની પાસે એ ભણ્યા, એમની પાસે એમને ગ્રંથોનો અભ્યાસ કર્યો, એમની પાસે ગ્રંથોની જાણકારી પ્રાપ્ત કરી અને એના દ્વારા પોતે અહીંયા સુધી ગ્રંથ પહોંચાડી શક્યા છે. એટલે પોતાને જ્ઞાન આપનારા, પોતાને ભણાવનારા એ બધા જ ગુરુ ભગવંતોને નમસ્કાર કરે છે. 9મા નંબરની અંદરમાં નમસ્કાર આવે છે 4 પ્રકારના સ્કંદવાળી આરાધનાને પાર પામેલા મુનિ ભગવંતોને નમસ્કાર, જેમને આ 4 પ્રકારની આરાધના કરી છે, જે બતાવીને પરિકર્મ દ્વાર, પછી ગણ સંક્રમણ દ્વાર, મમત્વ વિમોચન દ્વાર અને સમાધિ દ્વાર. આ 4 પ્રકારની દ્વારવાળી આરાધના જે મુનિ ભગવંતોએ પાર પહોંચાડી છે, એવા મુનિ ભગવંતોને પણ નમસ્કાર કરું છું અને એવા ગૃહસ્થોને પણ અભિનંદન કરું છું. બંને વસ્તુ આવી, આ ગૃહસ્થ અને મુનિ ધર્મ બંને વસ્તુ આમાં પેરેલલ ચાલશે. કોઈની તાકાત નથી કે સંયમ જીવન લઈ શકે, બધા સમણ ધર્મ પારી પણ ન શકે, બધાની એવી તાકાત ન પણ હોય, બધા મુનિ ન બની શકે. તો એવા શાવકો પણ છે કે જે શાવકો પણ આ 4 મહાદ્વારવાળી આરાધના કરી શકે છે. તો 9મા નંબરની અંદરમાં એમને નમસ્કાર કર્યા. પછી 10મા નંબરની અંદરમાં નમસ્કાર કર્યા છે સૂત દેવતાને નમસ્કાર કર્યા, જે સરસ્વતી માતાની કૃપાથી પ્રવચન થઈ શકે છે, પ્રવચન બોલી શકાય છે, ગ્રંથ રચી શકાય છે, ગ્રંથ રચવાની તાકાત મળે છે. જે સરસ્વતી ભગવતી વિદ્યાપ્રસાદી દેવી એની સાધનાથી, એની ઉપાસનાથી, એવી વાઘદેવીના વરદાનથી, જેમની પસાઈથી મંદ બુદ્ધિવાળા કવિઓ પણ નિજ ઇષ્ટ અર્થને પાર પામવાની અંદરમાં સમર્થ બને છે. એવી સૂતદેવી, એમને પણ આપણે નમસ્કાર કરીએ છીએ. આપણે પણ સાથે નમસ્કાર કરવાનો છે. આ ગ્રંથનું સ્વાધ્યાય આપણે પણ કરીએ છીએ તો આપણા પણ જીવનમાં મંગલ છવાય. પછી 11મા નંબરમાં નમસ્કાર કરે છે કે દેવોથી પણ પૂજાયેલા એવા મારા ગુરુ ભગવંતોને હું નમસ્કાર કરું છું. મારા ગુરુ આચાર્ય શ્રી બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ અને આ પ્રવચન સાંભળનારાના જેટલા પણ ગુરુ ભગવંતો હોય, મારા ગુરુદેવ છે પૂજ્યપાદ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા, એવી રીતે પ્રવચન સાંભળનારાના જેના જે પણ ગુરુ ભગવંતો હોય એ બધાને હું નમસ્કાર કરું છું. અને આવી રીતે 11 વ્યક્તિઓને નમસ્કાર કર્યા પછી એ વર્ણન કરે છે કે આ સંસારની અટવી કેવી દુર્લભ છે, આ સંસારની અટવીની અંદરમાં ધર્મ કેવો દુર્લભ છે, આ સંસાર અટવી
કેવી ભયંકર છે. આ સંસારને જંગલની ઉપમા આપી છે. સંસાર એક જંગલ છે, સંસાર એક મહાભયંકર અટવી છે, સંસાર એક ભયંકર ફોરેસ્ટ છે, જે જંગલની અંદરમાં યમરૂપી સિંહ નિરંકુશ રીતે ફર્યા કરે છે. આ સંસાર રૂપી જંગલની અંદરમાં જેમ જંગલમાં સિંહ હોય તો અહીંયા યમ રાજા રૂપી સિંહ છે. જેમ સંસારની અંદરમાં શિકારી પશુઓ ભળેલા હોય તો આ સંસાર રૂપી અટવીની અંદરમાં ઇન્દ્રિયો રૂપી શિકારી પ્રાણીઓ રહેલા છે. આ ઇન્દ્રિયો શિકારી પ્રાણી જેવા છે. જેમ અટવીની અંદરમાં ભયંકર પશુઓનો ત્રાસ હોય એમ અહીંયા કસાયોનો પણ ત્રાસ છે. જેમ સંસારની જંગલની અંદરમાં દાવા ન લાગી શકે છે તો અહીંયા કામરૂપી વિષય વાસનારૂપી અગ્નિ જે ભયંકર લાગી શકે છે. પછી આ સંસારરૂપી અટવીની અંદરમાં દુર્વાસનારૂપી વિસ્તાર પામતી બહુ વિસ્તરેલી વિરાટ લાંબી જેમ અરવલ્લીની પર્વતમાલા છે એવી રીતે દુર્વાસનારૂપી આ પર્વતમાલાઓ અહીંયા વિકસેલી છે. જે અટવીની અંદરમાં જોવા માટે મળે છે ને એ બધું જ અહીંયા બતાવે છે. જેમ જંગલની અંદરમાં મોટા મોટા વૃક્ષો હોય તો અહીંયા દુઃખરૂપી વૃક્ષો રહેલા છે. તો આવા સંસારરૂપી અટવીની અંદરમાં આ મનુષ્ય બહુ દુર્લભ છે. અને એમાં જીન કથિત પરમાત્માનું શાસન મળવું એ તો એનાથી પણ દુર્લભ છે. અને એ શાસનને મળ્યા પછી એનાથી અધિવાસિત થવું, જે આપણને અધિવાસિત થઈ અને આપણને ધર્મ સુધી પહોંચાડે એવો ધર્મ પણ મળવો દુર્લભ છે. આપણને મળેલો ધર્મ કેટલો દુર્લભ છે આ ગ્રંથની અંદરમાં મહાત્મા સૌથી પહેલી પ્રસ્તાવનાની અંદરમાં લખે છે કે જેમ નદીના કાંઠાનો પકૃષ્ટ આધાર મળી જાય કોઈ તણાતા જીવને. એક માણસ નદીની અંદરમાં તણાઈ રહેલો છે, ધસમસતી નદીની અંદરમાં ભયંકર વેગે તણાઈ રહેલો છે, અને એ માણસને કાંઠા ઉપર રહેલો કોઈ મજબૂત ટેકો મળી જાય અને કેવો બચી જાય છે. બસ આ સંસારરૂપી નદી એની અંદરમાં ધર્મ આવો કાંઠાનો આધાર છે જે આપણને બચાવી દે છે. જેમ ભિખારીને નિધાન મળી જાય એવી રીતે આપણને આ સંસારમાં ધર્મ મળ્યો છે. જેમ રોગીને ઉત્તમ વૈદ્ય મળી જાય એમ એવી રીતે આપણને આ સંસારમાં ધર્મ મળ્યો છે. જેમ કૂવાની અંદરમાં પડેલી કોઈ વ્યક્તિને બહાર નીકળવા માટે મજબૂત હાથનો આધાર મળી જાય એવી રીતે આ સંસારમાં ધર્મ મળ્યો છે. જેમ અતિશય ગરીબ વ્યક્તિ હોય અને એને ચિંતામણી રત્ન મળી જાય એવી જેમ આપણને આ સંસારમાં ધર્મ મળ્યો છે. અને મરુભૂમિની અંદરમાં જેમ કોઈક વ્યક્તિને કલ્પવૃક્ષ મળી જાય એવી જ રીતે સર્વજ્ઞ કથિત અધિક ઉપકારી નિષ્કલંક એવો ધર્મ આપણને આ પ્રાપ્ત થયો છે. એ આપણું નસીબ છે કે કેવા પ્રકારનો ધર્મ આપણને મળ્યો છે. હવે શરૂઆતની ભૂમિકામાં આગળ વાત એ બતાવે છે આવા ધર્મના અધિકારી કોણ છે, કઈ વ્યક્તિને ધર્મ આપી શકાય, કઈ વ્યક્તિ ધર્મ પામી શકે, કોણ ધર્મને લાયક છે. તો પહેલા નંબરમાં બતાવ્યું છે કે જે પોતે પ્રમાદ જીવનમાંથી દૂર કરે છે એવી જ વ્યક્તિ ધર્મના માટે અધિકારી છે. ધર્મના ઈચ્છુકે 3 યોગ ઉપર કાબુ અને વશ કરવાના છે. 3 જણાને પ્રમાદને વશ કરવાનો છે, વાણીને વશ કરવાની છે અને કાયાને વશ કરવાની છે. આ 3ને જો કાબુમાં કરશો ને તો જ તમે જીવનમાં નાનકડો ધર્મ કરી શકશો એવું આ મહાત્મા શરૂઆતની ભૂમિકાની અંદરમાં લખે છે. ગ્રંથમાં પ્રવેશ કરાવતા પહેલા આ મહાત્મા જાણે કે દરવાજા ઉપર આપણને ઊભા રાખે છે અને કહે છે તમે સંવેગ રંગશાળા નામના એક નૃત્ય મંચ ઉપર જઈ રહેલા છો. એના 4 મોટા દરવાજા છે, તમે એમાં પ્રવેશ કરો છો, પણ સાંભળો એની પહેલાં અંદરમાં જતા પહેલાં સાંભળી લો આ કેવું દુર્લભ છે, કેવો તમને વિશિષ્ટ યોગ મળ્યો છે. તો જાણે કે સંવેગ રંગશાળાના દરવાજા ઉપર ઊભા રહી આ મુનિ ભગવાન આપણને સમજાવે છે કે દોસ્ત ધર્મ કરવા જ્યારે જઈ રહેલા છો, અંતિમ આરાધનાનો અમૃત કુંભ જ્યારે પ્રાપ્ત કરવા જઈ રહેલા છો તો 3 યોગ ઉપર કાબુ કરી લેજો. પહેલા નંબરની અંદરમાં પ્રમાદ ઉપર. પ્રમાદ અને આળસ આપણને કેવા વર્ગેલા છે, કરવા જેવું ન કરવું અને ન કરવા જેવું કરવું, આને પ્રમાદ અને આળસ કહેવાય. કશું જ નથી કરતા ને એ પણ આળસ છે, અને ન કરવા જેવું કરીએ છીએ એ પણ પ્રમાદ છે. બંને નુકસાન કરે છે. ઓલો કે હું વ્યાખ્યાનમાં પણ નથી જતો તો બીજી કોઈ વાતો સીધો પણ નથી કરતો તો ભૈયા એ તમારી આળસ કહેવાય. અને એક વ્યક્તિ કે હું વ્યાખ્યાનમાં નથી જતો પણ લોકોની સાથે ગામ ગપાટા મારું છું તો ભાઈ એ તમારો પ્રમાદ કહેવાય. તો આ પ્રમાદ ઉપર સૌથી પહેલાં આપણે કાબૂ કરવો પડશે. બહુધા જીવો પ્રમાદના કારણે ધર્મના બધા સંયોગોને ગુમાવી નાખે. ઘણા મને મળે સાહેબ શરૂઆતના પ્રવચન સાંભળ્યા અને પછી રહી ગયા. કેમ રહી ગયા? સાહેબ બહુ ગમતા હતા, એટલા બધા લોકોને ફોરવર્ડ કરતો હતો, પણ સાહેબ એક વખત છૂટી ગયું ને પછી છૂટી જાય છે પ્રવચન. આ પ્રમાદ કહેવાય છે. તો પ્રમાદ ઉપર કાબૂ રાખવો પડશે.
બીજા નંબરમાં પોતાની વાણી ઉપર. વાણી બોલીને એટલો બધો સમય અને શક્તિ એનર્જીનો વેસ્ટેજ કર્યો છે, તો એની ઉપર પણ કાબૂ કરવો પડશે. અને ત્રીજા નંબરની અંદરમાં કાયાના અંગો ઉપર પણ આપણે કાબૂ કરવો પડશે. કાયા અગર કાબૂની અંદરમાં નહીં આવે તો પણ આ ધર્મ આપણે જીવનની અંદરમાં નહીં કરી શકીએ. તો આવા પ્રકારની બધી જ વાતો સમજાવી હવે આપણને કહે છે કે જાઓ, તમે અંદર જાઓ. આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ છે. હવે સંવેગનો મહિમા બતાવે છે. એની પહેલાં સંવેગ અને નિર્વેદ આવા બે શબ્દોથી આપણે પરિચિત થવું પડશે. જય વિદાય સૂત્રની અંદરમાં આપણે બોલીએ છીએ ને, હોમ મમમ તુહ ભવાવો ભૈવમ ભવનિવ્યો મંગાણુસારિયા. તો ભવ નિર્વેદ સૌથી પહેલી જય વિદાય સૂત્રમાં 13 માંગણી કરાવી. એમાં ગણધર ભગવંતોએ સૌથી પહેલી માંગણી કરાવી છે ભવ નિર્વેદ. તો સંવેગ અને નિર્વેદમાં તફાવત શું? આ ગ્રંથ છે સંવેગ રંગશાલા, સંવેગનો મહિમા છે. એમ લખ્યું છે, સપનામાં પણ દુર્લભ એવો સંવેગ અને નિર્વેદ પ્રમુખ પરમા તત્વોને જેનો વિસ્તાર આની અંદરમાં કહેવા માટે આવશે. આ સંવેગનો એટલો મોટો મહિમા છે અને આ નિર્વેદનો એટલો મોટો મહિમા છે. તો સંવેગ અને નિર્વેદમાં તફાવત શું પડે? જય વિદાય સૂત્રની અંદરમાં ભવ નિવ્યો, ભવ નિર્વેદ, મને સંસાર ઉપરનો નિર્વેદ પરમાત્મા આપો. તો નિર્વેદ કોને કહેવાય, સંવેગ કોને કહેવાય, એને આપણે જાણવું છે. તો સૌથી પહેલી વાત, પ્રભાવક નિધાન એ સંવેગ છે અને ભવ ઉદ્વેગ એ નિર્વેદ છે. નરક, નિગોદ એ બધાના દુઃખોના જે વર્ણન સાંભળ્યા, એ વર્ણન સાંભળ્યા પછી ત્યાં ઉત્પન્ન થયેલા જીવોની જે કારમી હાલત સાંભળી, નરકનું વર્ણન સાંભળ્યા પછી નારક ચારક ભવ હું કર્યો, આ બધું સાંભળ્યા પછી એટલું બધું અંદરમાંથી થયું કે આવી તિર્યન ગતિ, નરકના આવા દુઃખો, મનુષ્ય ગતિમાં આવી કારમી હાલત થાય. આ વાવાઝોડાની અંદરમાં ભયંકર વરસાદ પડ્યો અને કેટલા લોકોના ઘર ડૂબી ગયા, દુકાનો ખતમ થઈ ગઈ, ઘર વખરી ભરી ગઈ, સૌ રોડ ઉપર આવી ગયા, કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું. લોકો પહેરેલા કપડે રોડ ઉપર રખડે છે, સરકારી કેમ્પની અંદરમાં રહે છે, પોતાનું સર્વસ્વ ગુમાવી નાખ્યું છે. આ બધું જ્યારે વર્ણન સાંભળે ને પછી એનાથી ઉદ્વિગ્ન આવી જાય, કંટાળો આવી જાય. ક્યારે આ બધુંથી બહાર આવીશ, ક્યારે આ બધું છોડીશ, આ સંસારમાં ભમ્યા કરવાનું, આવી રીતે નવા જન્મ મરણ કર્યા કરવાના, પુનરપી જનનમ પુનરપી મરણમ, ક્યારે આ મારો અટકાવ આવશે, ક્યારે મારો છુટકારો આવશે? પરમાત્માની સામે જઈને કાકલુદી કરે, પ્રભુ આ સંસારનું ભ્રમવર્ણ ક્યારે પણ અંત નહીં આવે. સંસારાત અતિ ભીષણાત હા મમ મુક્તિ કથમ ભાવિની. આ અસાર સંસારમાંથી મારો છુટકારો ક્યારે થવાનો? દરેક ભવની અંદરમાં જન્મ લેવાનો, માનો ધર્મ ન કર્યો, પુણ્ય ઓછું પડ્યું, તો એટલી ભયંકર અભાવ અવસ્થામાં, એટલી કારમી ગરીબ અવસ્થામાં જન્મ લેવાનો, જ્યાં એક ચીજ માટે તરસવાનું, એક ચીજ માટે આજીજી કરવાની. અને કેવો ભયંકર ત્રાસ જોઈ લો, ઝુંપડપટ્ટીઓ જોઈ લો, અજ્ઞાન અવસ્થા, મારામારી, ગાલી ગલોચ કરવાના અને ભયંકર બદતર હાલતની અંદરમાં રહેવાનું. આ જોયા પછી જે અંદરમાંથી કંટાળો આવે, ચિત્તની અંદરમાં ઉત્પન્ન થતો ઉદ્વેગ, કરુણા, દિન અનુગ્રહ, આને કહેવાય છે નિર્વેદ. તો સંવેગ એટલે પ્રભુ પ્રત્યેનો અનુરાગ, મોક્ષનો અનુરાગ, મોક્ષના જે પથિકો છે એના પ્રત્યેનો ગાઢ અનુરાગ, અત્યંત અનુરાગ, એવો ઉછળતો અનુરાગ. જે મોક્ષ ઉપર ચાલે છે, જે સારી આરાધના કરે છે, જે સંયમની આરાધના કરે છે, જે ઉત્તમ આરાધના કરે છે, જે ધર્માત્મા છે, એમના તરફનો અનુરાગ, જબરજસ્ત અનુરાગ પેદા થાય. આ અનુરાગ એટલે સંવેગ કહેવાય છે. અને એક તરફનો કંટાળો એટલે કે નેગેટિવ, ક્યારે આ સંસારમાંથી છૂટીશ, અને નિર્વેદ કહેવાય. અને પોઝિટિવ રીતે એક અનુરાગ પેદા થાય. કેવો ઉત્તમ ધર્મ, કેવી આરાધના, કેવી સુંદર વાતો, વાહ, આ તો મને બહુ ગમે છે. બસ આવો જે અનુરાગ પેદા થાય ને, આને કહેવાય છે સંવેગ કહેવાય છે. અને આ સંવેગની આ રંગશાલા છે. સંવેગ અને નિર્વેદની હજી પણ ઘણી વાતો છે જેને આપણે આવતીકાલના પ્રવચનમાં જાણીશું. આજે આ ભૂમિકાનું પ્રવચન કર્યું, હજી આવતીકાલે સંવેગ અને નિર્વેદની થોડીક વાતોને જાણીશું. અને સૌથી છેલ્લે બતાવીશ સંવેગ કેટલો જરૂરી છે. સંવેગનો જો અનુભવ ન થાય, સંવેગની જો સ્પર્શના ન થાય, સંવેગનું એક નાનકડું કંપન પણ જો જીવનમાં ન આવે, નાનકડો એનો સ્પર્શ પણ ન થાય, એનું જો નાનકડી ફીલ પણ ન થાય ને, તો આ મહાત્માએ આપણને જે વાત બતાવી છે ને, હું તમને આવતીકાલે બતાવીશ કે કેવો સંવેગનો મહિમા બતાવ્યો છે. અને આવી સંવેગ રંગશાલા ગ્રંથ બસ આવતીકાલે. આજે તો આપણે 12થી મહેલની ચર્ચા કરી. સંવેગ રંગશાલા એની એક રંગશાલા છે, નૃત્યશાલા છે, એના 4 મહાદ્વાર છે. એ 4 મહાદ્વાર એના આપણે પરિચય પ્રાપ્ત કર્યો. પરિકર્મ વિધિ દ્વાર, ગણ સંક્રમણ દ્વાર,
મમત્વ વિમોચન દ્વાર અને સમાધિ દ્વાર, એ બધાના પેટાભેદ થઈ એ બધાની ચર્ચા કરી. આવતીકાલે સંવેગ અને નિર્વેગની ઓર અદ્ભુત રસપ્રદ ચર્ચા કરી અને વળી આ ગ્રંથ શેના માટે શરૂ થયો છે અને કયા મહાત્મા ગણધર ગૌતમ સ્વામીજી પાસે ગયા અને જઈને પોતાની રજૂઆત કરી એ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.